વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયો લેક્ચરમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી રહ્યા હતા વ્યાકરણ વિભાગની અંદર સમાસ. તો ચાલો આગળના આપણે સમાસ જે ભણી ગયા છીએ તેના વિશે થોડીક માહિતી ફરીથી લઈ લઈએ અને એના પછીના જે સમાસ આપણે બાકી હતા સમજવાના તેના વિશે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો સમાસ આપણે સમજ્યા હતા દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસની અંદર આપણે જોયું હતું કે જે સામાસિક શબ્દો હોય છે એ શબ્દોની અંદર બે પદ આપેલા હોય છે. એ બે પદની અંદર બંને પદ કેવા હોય છે? પ્રધાન હોય છે. તો આપણે એને ફરીથી એક વખત જોઈ लइए. इन शब्दों के बीच समानता का संबंध होता है. इस प्रकार के समास में दोनों शब्दों के बीच आने वाला समुच्चय बोध शब्द जो है वो है आ और अथवा के પછી યા. તો આનો સમાસનો જે વિગ્રહ કરવાનો છે એ વિગ્રહ કરતી વખતે और या अथवा એવા શબ્દોનો ઉપયોગ થાય છે. तो इस प्रकार के समास को हम द्वंद्व समास कहते हैं. द्वंद्व समास का विग्रह करते समय पहले और दूसरे पदों के बीच और या अथवा જેવા અવ્યયોનો પ્રયોગ કરવામાં આવે છે. द्वंद्व समास के दोनों पद संज्ञा, सर्वनाम, विशेषण या क्रिया विशेषण हो सकते हैं. भाई बहन, भाई और बहन, हम तुम, हम और तुम. અહીંયા ગાડી ઉદાહરણો આપેલા છે જે આપણે ગયા પીરિયડની અંદર સમજી જ ગયા છીએ. તો આવી રીતે દ્વંદ્વ સમાસ પૂછાય છે તમારા પરીક્ષાની અંદર. તો તમને એનો વિગ્રહ કરી અને એને ઓળખતા આવડવું જોઈએ. આગળ છે દ્વિગુ સમાસ વિશે આપણે માહિતી લીધી હતી કે દ્વિગુ સમાસ છે એમાં જે सामासिक शब्द છે એ संख्यावाची शब्दों की सहायता से बनते हैं. उदाहरण પણ આપણે જોયા હતા. पंचतत्व यानी कि 5 तत्वों का समूह. त्रिभुवन तो 3 भुवनों का समूह. सप्तर्षि तो 7 ऋषियों का समूह. दोपहर तो 2 पहरों का समूह. એવી જ રીતે નવરાત્રિ 9 रातों का समूह. તો આવા જે સમાસ છે, સામાસિક શબ્દો છે એમાં પ્રથમ પદ છે એ ક્રમશઃ જોયું તમે તો કે 5, 3, સપ્ત, 2, 9 આવા શબ્દો આપ્યા છે જે સંખ્યાસૂચક શબ્દો છે. બીજા પદ તમે જોયા તો ક્રમશઃ તત્વ, ભુવન, ઋષિ, પહર અને रात्रि એની संख्या सूचवे छे. प्रत्येक समास का पहला पद दूसरे पद की संख्या का सूचित करता है. ऐसे समास को हम द्विगु समास कहते हैं. जिस समास का पहला शब्द संख्यावाची हो और पूरा समास दूसरे शब्द की संज्ञा का समूह दर्शाता हो उसे हम द्विगु समास कहते हैं. बराबर. એવી જ રીતે આપણે તત્પુરુષ સમાસ વિશેની પણ માહિતી લીધી હતી. તત્પુરુષ સમાસની અંદર આપણે જોયું હતું કે ક, કા, કી, કો, મે, સે એવા કારક વિભક્તિઓનો પ્રયોગ થાય છે જ્યારે તેનો વિગ્રહ કરીએ છીએ ત્યારે. का और की विभक्तियाँ संबंधकारक विभक्ति है. को विभक्ति છે કર્મકારક છે. મેં વિભક્તિ છે એ અધિકરણકારક છે. સે વિભક્તિ એ કરણકારક છે. સામાસિક શબ્દોની અંદર આ વિભક્તિઓનો લોપ થઈ ગયેલો હોય છે જેને આપણે છૂટું પાડીએ ત્યારે આપણને ખબર પડે છે કે કયો સમાસ છે. આપણે જોયું तो एमा सामासिक शब्द दिए गए हैं. उनमें पहला पद है वो गौण है और दूसरा पद मुख्य है तथा पहले पद की कारक विभक्ति का लोप हुआ है. ऐसे समासों को हम तत्पुरुष समास कहते हैं. तत्पुरुष समास छे ए विभक्तियों पर आधारित छे.
એના પણ અલગ અલગ પ્રકાર અહીંયા આપણે ગયા પિરિયડમાં સમજ્યા હતા कि तत्पुरुष समास का एक अन्य प्रकार भी है, उसे हम उपपद तत्पुरुष कहते हैं। जब तत्पुरुष समास का दूसरा पद ऐसा क्रुदंत हो जिसका स्वतंत्र उपयोग न हो सकता हो, उसे हम उपपद समास कहते हैं। गिरधर, गिरि को धारण करने वाला, राजनीतिज्ञ, राजनीति को जानने वाला, एवी ज रीते मनोहर, मन को हरने वाला। બે પદ જે આપ્યા છે એમાં બીજું પદ છે એ સ્વતંત્ર એનો ઉપયોગ થઈ શકતો નથી, એટલા માટે એ આગળના પદ ઉપર આધારિત છે, માટે એને ઉપપદ સમાસ તરીકે આપણે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના જે સમાસ આપણા બાકી હતા તે સમજીશું। ચોથો આપણો સમાસ છે અવ્યયી ભાવ સમાસ। તો અહીંયા આગળ આપણને ઉદાહરણ આપ્યા છે। પહેલું ઉદાહરણ જોઈએ, મેં યથાશક્તિ आपकी सहायता करूंगा। उसने आजन्म देश की सेवा की। महाराज प्रतिदिन सुबह प्रार्थना करते थे। तो ઉપરના વાક્યો જે છે એમાં લીટી દોરેલા શબ્દોમાં પહેલો શબ્દ છે એ શું છે? अव्यय છે, और पूरा शब्द अव्यय के रूप में प्रयुक्त हुआ है। ऐसे सामासिक शब्दों को हम अव्ययी भाव समास कहते हैं। संज्ञा की द्विरुक्ति होने पर भी अव्ययी भाव समास बनता है। नाम छे ए नाम डबल वखत एनो उपयोग करवामां आवे, संज्ञा डबल वखत उपयोग थाय, द्विरुक्ति होने पर भी अव्ययी भाव समास बनता है। जो अहींया एनुं पण उदाहरण आप्युं छे, जैसे रोम रोम, दिन दिन, घर घर वगैरह जेवा शब्दों छे ए द्विरुक्तिना शब्दों छे, ए पण अव्ययी भाव समास ज बने छे। सामासिक शब्दों का विग्रह निम्न प्रकार से होता है। जो यथाशक्ति, शक्ति के अनुसार, यथा जे शब्द छे ए छे अव्ययनो शब्द, आ जन्म, जन्म, जीवन तक, प्रतिदिन तो प्रत्येक दिन, रोम रोम प्रत्येक रोम, दिन दिन तो प्रत्येक दिन, આવી રીતે એનો વિગ્રહ થતો હોય છે। આગળ આપણે એના બીજા પણ થોડાક ઉદાહરણો જોઈએ। એમાં આપ્યું છે પહેલું यथाविधि, विधि के अनुसार, यथामति, मति के अनुसार, यथार्थ, अर्थ के अनुसार, प्रतिक्षण, प्रत्येक क्षण, प्रतिवर्ष तो प्रत्येक वर्ष, आमरण तो मरण तक, प्रत्यक्ष आंखों के सामने और परोक्ष आंखों से परे। तो आ प्रमाणे जे शब्दों आप्या छे ते बधा अव्ययी भाव समासना तारणों छे। सो विद्यार्थी मित्रों, तमारे ए याद राखवाना छे। एना पछीनो आपणो समास छे कर्मधारय समास। तो एनी अंदर उदाहरण आपणे जोईए तो एमां पहलुं आप्युं छे, कालिदास महाकवि थे, शर्माजी बड़े सज्जन है, चलते चलते सीता के चरण कमल मुरझा गए, धरती माता बड़ी उदार है, श्री कृष्ण पीतांबर धारण किए हुए थे। तो विद्यार्थी मित्रों, अहींया जे तमने લીટી દોરેલા શબ્દો છે એ બધા શાના છે? સામાસિક શબ્દો છે। पहला वाक्य में आपणे जोयुं महाकवि शब्द में महा, और दूसरे वाक्य में सज्जन शब्द में सत शब्द विशेषणनो छे। तीजा वाक्यनी आपणे जोयुं तो एमां कहे छे कि सीता के कोमल चरणों की तुलना कमलों से की गई है। चौथा वाक्य में आपणे जोयुं तो कि धरती को माता की उपमा दी गई है। पांचवें वाक्य में अंबर के साथ पीत यानी कि पीला विशेषण जोड़ायुं छे। तो अहींया गाड़ी आ समासनी अंदर पहलू पद विशेषण हो अने बीजू पद छे ए विशेष्य छे। पहलू पद विशेषणनुं होय अने बीजू पद विशेष्यनुं होय, अथवा समास द्वारा तुलना या उपमा प्रकट की गई हो, उसे हम कर्मधारय समास कहते हैं। जे समास में पहलू पद विशेषणनुं, बीजू पद विशेष्यनुं, अथवा तो जे समास द्वारा तुलना अथवा तो उपमा आपवामां आवी होय एवा शब्दों जे छे ए कर्मधारय समासना शब्दों
બને છે. બરાબર. તો ચાલો હવે આપણે એને ઉદાહરણ સાથે થોડા સમજીએ. પહેલું છે અહીંયા મહાકવિ, તો કે મહાન કવિ. પહેલું પદ મહાન છે અને બીજું પદ કવિ છે. તો આની અંદર કવિ તો છે, પણ કવિ કેવો છે? તો એનું વિશેષતા દર્શાવતો શબ્દ છે તે મહાન છે. માટે એ વિશેષણ છે અને જેની વિશેષતા, જે શબ્દની વિશેષતા, જે નામની વિશેષતા દર્શાવી હોય એને આપણે વિશેષ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે કે પહેલો શબ્દ મહાન છે એ વિશેષણ છે અને બીજું વિશેષ્ય છે. તો આપણને અહીંયા એ જ સમજાવ્યું છે કે પહેલું પદ વિશેષણનું હોય અને બીજું પદ વિશેષ્યનું હોય. જુઓ, તો એ પ્રમાણે જે સમાસ બને છે તે કર્મધારય સમાસ છે. સજ્જન, સત જન, સત યાની કે अच्छा. चरण कमल, चरण रूपी कमल, कमल जैसे चरण. धरती माता, धरती ही माता अथवा तो धरती रूपी माता. पीतांबर, પીલા અને અંબર એટલે વસ્ત્ર, એટલે કે પીલા વસ્ત્ર. બરાબર. તો આ પ્રમાણે કર્મધારય સમાસ બને છે. એના પછી છે મધ્યમપદ લોપી સમાસ. તો આપણે જોઈએ તો કે અહીંયા ગાડી વિગ્રહ આપેલો છે. પદ યાત્રા, પદો પાँव से चलकर जाने वाली यात्रा. सिंहासन, तो सिंह की आकृति वाला आसन. इस समास में पूर्व पद और उत्तर पद के बीच संबंधित शब्दों का लोप होता है. समास का विग्रह करते समय उन्हें लुप्त पदों को शामिल कर दिया जाता है. એટલે કે એનો વિગ્રહ કરીએ ત્યારે એ પદ ઉમેરાય છે, પણ જ્યારે એને આપણે જોડી દઈએ છીએ ત્યારે એ આખું જે પદ છે એ લોપ થઈ જતું હોય છે. पद यात्रा, तो कि पदों से पाँवों से चलकर जाने वाली यात्रा. सिंहासन, तो सिंह की आकृति वाला आसन. सिंहासन, तो पूर्व पद અને ઉત્તર પદની વચ્ચે જે સંબંધિત શબ્દો છે એ શબ્દો કેવા છે? લોપ થઈ જતા હોય છે. સમાસનો વિગ્રહ કરીએ તે સમયે એ શબ્દો ફરીથી પાછા સામેલ થઈ જતા હોય છે, ઉમેરવા પડતા હોય છે. આપણે જોયું પહેલે समास में पद और यात्रा, पदों के बीच चलकर जाने वाली पदों का प्रयोग किए बिना उनका सही विग्रह नहीं हो पाएगा. पद और यात्रा, पदों के बीच चलकर की जाने वाली पदों का प्रयोग किए बिना उनका सही विग्रह नहीं हो पाएगा. इसीलिए चलकर की जाने वाली लुप्त शब्दों को पदों के विग्रह के समय शामिल किया जाता है. બીજામાં આપણે જોયું તો કે સિંહ અને આસન, આ બે પદોની વચ્ચે વિગ્રહ કરતી વખતે આકૃતિવાલા પદ જોડવું પડ્યું છે. તો ऐसे समास को हम मध्यम पद लोपी समास કહીએ છીએ. મધ્યમ પદનો લોપ થઈ ગયેલો હોય છે, મધ્યમ પદ છુપાઈ ગયેલું હોય છે. तो मध्यम पद लोपी समास कर्मधारय समास का ही एक भेद है. એનો જ આપણે ઉદાહરણો જોઈએ તો કે મધ્યમ પદ લોપી સમાસ કે कुछ अन्य उदाहरण. તો અહીંયા આપણે એ ઉદાહરણો સમજીએ. પર્ણ कुटीर, तो पर्ण से बना हुआ कुटीर. प्रेमालिंगन, प्रेम से पूर्ण आलिंगन. वन फूल, वन में खिलने वाला फूल. તો અહીંયા જે મધ્યમ પદ અહીંયા આપેલું છે એ લુપ્ત થઈ જાય છે, માટે આ છે મધ્યમ પદ લોપી સમાસ. અહીંયા તમને એ પણ કીધું છે કે મધ્યમ પદ લોપી સમાસ છે કર્મધારય સમાસ કા ही एक भेद है. આગળ આપણે જોઈએ તો છે આપણો સમાસ બહુવ્રીહી સમાસ. તો ચાલો આપણે એને સમજીએ. એમાં પણ ઉદાહરણ આપ્યા છે. ચંદ્રમૌલી की महिमा अपार है. भगवान चक्रपाणी तुरंत आ पहुंचे. वह सुंदर तो है ही, सुशीला भी है. मैं अपने काम में दत्तचित्त हो गया. भगवान पीतांबर ने द्रौपदी की पुकार सुन ली. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું વાક્ય છે
અહીંયા જો ઉદાહરણની અંદર ઘાટા શબ્દો જે આપ્યા છે તેની પર ધ્યાન આપો. પહેલો છે એમાં ચંદ્રમૌલી આપ્યું છે. ચંદ્રમૌલી શબ્દનો અર્થ છે ચંદ્ર હૈ મૌલી, મસ્તક. मौली मीन्स मस्तक. जिसके पर जिसके वह, यह सामासिक शब्द भगवान शिव का निर्देश करता है. चंद्र है मौली यानी कि चंद्र जेना माथा पर છે તે. मस्तक यह सामासिक पद है वो भगवान शिव का निर्देश करे છે. બીજા વાક્યમાં ચક્રપાણી શબ્દનો અર્થ છે ચક્ર હૈ पानी, हाथ. में जिसके वह, यह सामासिक शब्द श्री कृष्ण की ओर संकेत करता है. तीसरे वाक्य में सुशीला शब्द दिया गया है. अच्छा है शील जिसका वह स्त्री, उसे हम सुशीला कहते हैं. यह सामासिक शब्द वाक्य में निर्दिष्ट सुंदर स्त्री की विशेषता बताता है. चौथું જે વાક્ય છે એમાં શબ્દ હતો दत्तचित. दत्त है चित्त जिसका वह, अर्थात जिसने काम में अपना चित्त लगा दिया है वह. यह सामासिक शब्द सर्वनाम मैं की विशेषता बताता है. પાંચમું વાક્ય છે એ પાંચમા વાક્યમાં આપણે જોઈએ તો કયો શબ્દ હતો? પીતાંબર. पीला है अंबर यानी कि वस्त्र जिसका वह, अर्थात એ પણ શ્રી કૃષ્ણની તરફ જ ઇશારો કરે છે. શ્રી કૃષ્ણ અથવા વિષ્ણુ પીતાંબર धारण करे छे, इसीलिए पीतांबर सामासिक शब्द श्री कृष्ण या विष्णु का वाचक है. इन सामासिक शब्दों में पहले या दूसरे किसी पद का प्राधान्य नहीं है. पहलू અને બીજું પદ એવું કોઈ પ્રધાનતા એમાં નથી, किंतु पूरा समास किसी अन्य की ओर संकेत करता है. आखो समासनो जे पद छे ए बीजा तरफ इशारो करे छे, अन्य व्यक्ति पर इशारो करे छे. जिस समास में कोई भी पद प्रधान नहीं होता और अपने पदों में भी भिन्न किसी संज्ञा की विशेषता सूचित करता है उसे हम बहुव्रीहि समास कहते हैं. આવા જે સમાસ છે એને આપણે બહુવ્રીહી સમાસ તરીકે ઓળખીએ છીએ. એના આપણે થોડા બીજા ઉદાહરણો પણ જોઈએ બહુવ્રીહી સમાસના. પહેલું ઉદાહરણ અહીંયા આપ્યું છે દીર્ઘાયુ. दीर्घ लंबी है आयु जिसकी वह. चार पाई, चार है पाइया पाए जिसकी वह. प्रज्ञा चक्षु, प्रज्ञा है चक्षु जिसका वह. अल्पमति, अल्प यानी कि कम, मति जिसकी है वह. गजानन, गज यानी कि हाथी, आनन यानी कि मुख के समान आनंद है जिसका वह. तो आ छे बहुव्रीहि समासना उदाहरणों. सो विद्यार्थी मित्रों, આજે આપણે બહુવ્રીહી સમાસ, કર્મધારય સમાસ, મધ્યમ પદલોપી સમાસ, અવ્યયી ભાવ સમાસ આટલા સમાસની સમજ લીધી. અને એની પહેલાં આપણે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ અને દ્વિગુ સમાસ વિશેની સમજ લીધી હતી. સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણની અંદર સમાસ વિશેની માહિતી લીધી. 2 પિરિયડની અંદર તમને સમાસ સમજાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે પણ કંઈ લખવા માટે આપું તે તમારે ચોપડામાં સુંદર અક્ષરે અને સમજી વાંચી અને વિચારીને લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી નવા સેશનમાં નવા ટોપિક સાથે મળીશું. હેવ અ નાઇસ ડે. વંદે માતરમ.